કેમ છો મહેસાણા? આજનો માહોલ જોતા હૈયું ખુશીથી ભરાઈ જાય છે. હમણાં જ આપણે લાલો ફિલ્મ જોઈ. ફક્ત એક ફિલ્મ નહીં પણ લાગણીઓનો દરિયો જોયો. ગામની માટી, મા બાપના આશીર્વાદ, સંતાનોનો સંઘર્ષ બધું ફિલ્મમાં જીવતું લાગે છે. કેવી સુંદર વાર્તા છે. લાલો એક સામાન્ય છોકરો પણ દિલમાં અદ્ભુત વિશ્વાસ, એનો સંઘર્ષ, એના સ્વપ્નો, એના પરિવારનો પ્રેમ આંખોમાં આંસુ લાવે છે પણ સાથે પ્રેરણા પણ આપે છે. આ ફિલ્મે આપણને યાદ અપાવી દીધું છે કે મા બાપનું મહત્વ શું છે, ગામની કિંમત શું હોય છે. આજે આપણે ગરબા કરી રહ્યા છીએ પણ આજે જે ભાવના છે ને એ તો હૃદયનો ગરબો છે. લાલોની વાર્તા કેટલાક લોકોને પોતાની જિંદગી જેવી લાગી ગઈ છે. શહેરમાં સંઘર્ષ કરતા હજારો લોકોના દિલમાં આજે ગામ માટેનું પ્રેમ ફરી જીવતું થયું છે. ફિલ્મે બતાવી દીધું છે કે પૈસા કરતા સંસ્કાર વધુ જરૂરી છે. એક સીન યાદ છે ને, જ્યારે લાલાની માં ભગવાનને કહે છે, મારા દીકરાને તું સાથ આપજે, એ જ મારી સંપત્તિ છે. એ વાક્ય સાંભળીને કોઈ પણ સંતાન નીરવ થઈ જાય છે. માં એ શબ્દ નથી, એ તો આખી દુનિયા છે. અને ફિલ્મનો ક્લાઇમેક્સ જુઓ તો જ્યારે લાલો પિતાની છાતી પર માથું મૂકી રડી પડે છે ને, એ પડે સૌની આંખો ભીની થઈ ગઈ હશે. કારણ કે એ દ્રશ્ય ફક્ત લાલાનું નહોતું, એ દ્રશ્ય દરેક દીકરા અને પિતાની લાગણી બોલી રહ્યું હતું. ફિલ્મ આપણને યાદ અપાવે છે કે માતા પિતા સાથેનો સંબંધ એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ગુજરાતનો ગર્વ, ગુજરાતની ધરતી, ગુજરાતની ભાષા બધું લાલામાં જીવતું છે. આ ફિલ્મે બતાવી દીધું છે ગુજરાતી સિનેમા ફક્ત હાસ્ય કે મજા માટે નથી હોતી, પણ લાગણી અને સંદેશ માટે પણ ઊભો રહી શકે છે. આજે સૌના દિલમાં જે ભાવના ઉઠી છે ને એને શબ્દોમાં વ્યક્ત કરવી પણ મુશ્કેલ છે. કોઈ રડ્યું હશે, કોઈ હસ્યું હશે, પણ દરેકના હૃદયમાં એક જ વિચાર આવ્યો હશે, આપણે સૌ લાલો જેવા ઈમાનદાર અને પ્રેમ શીખવો જોઈએ. ગુજરાતી ફિલ્મ હવે ફક્ત મનોરંજન માટે નથી, સંસ્કારનો અરીસો પણ બની ગઈ છે. તો જ્યારે લાલો કહે છે કે હું હારવો પસંદ કરું છું પણ હાર માનવી નહીં, વાહ, કેટલું મોટું વાક્ય છે. આ વાક્ય દરેક યુવાન અને દરેક મા બાપને એક નવી દિશા આપે છે. તો આજથી આપણે પણ વચન લઈએ કે કેટલી પણ મુશ્કેલી આવે પણ આપણે હાર માનવી જોઈએ નહીં. લાલાએ એક શીખવી દીધું છે ભાઈ, કે સંસ્કાર, સરળતા અને પરિવાર એ જ સાચો ગર્વ છે. ગુજરાતી કલા, ગીત, બોલી હવે દુનિયાભરમાં ગુંજી રહી છે. અને આ ફિલ્મે તો રિયલી સાબિતી કરી છે કે આપણો ગુજરાતી ગર્વ હજી પણ જીવંત છે. અંતમાં ફક્ત હું એટલું જ કહું છું કે દરેક ઘરમાં એક લાલો હોવો જોઈએ, જે માતા પિતાને સન્માન આપે, જે સંસ્કારને જીવંત રાખે અને જે ગુજરાતી ઓળખને ઊંચી રાખે. તો મિત્રો, આ હતું એક પબ્લિકનું રિએક્શન લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મનું. જો તમે પણ આ ફિલ્મ જોઈ લીધી હોય કે ના જોઈ હોય તો અચૂકથી જોવા જજો. અને જોઈ લીધી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવી લાગી. અને હા, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને રીલ બસ ચિરાગ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી દરેક નવી મૂવીની સાચી વાત સૌથી પહેલા તમારી પાસે પહોંચે. અને આ વિડીયો બને તો સૌથી વધારે ને વધારે વાયરલ થાય તેવું કરજો. જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ.